આજે ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનમાં આપણે આજે આગળ જોવાનું છે. ગયા લેક્ચરમાં આપણે સંસાધન કોને કહેવાય, સંસાધનના ઉપયોગો જોઈ લીધા. આજ તે પછી વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર ઘણી વખત પૂછાયેલો સવાલ તૈયાર કરવાનો છે, સંસાધનોનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ ક્વેશ્ચન ની અંદર પણ પૂછાઈ શકે, 2 માર્ક્સ ની અંદર પણ પૂછાઈ શકે અને 4 માર્ક્સ ની અંદર પણ પૂછાઈ શકે એવો સવાલ છે. જો સંસાધનોનું વર્ગીકરણ 1 માર્ક ની અંદર પૂછાય છે તો એના ખાલી કેટલા પ્રકાર પાડ્યા છે તો કેટલી દ્રષ્ટિએ એનું વર્ગીકરણ કરી શકાય છે એના નામ લખી નાખવાના છે. જેમ કે હું લખી નાખું છું કે સંસાધનોનું છે એ 3 રીતે વર્ગીકરણ થઈ શકે છે. સંસાધનોનું કેટલી રીતે વર્ગીકરણ કરી શકે છે તો જવાબ આવે છે 3. આ એમસીક્યુ ની અંદર પણ પૂછાઈ શકે. ચાલો 3 રીત લખી નાખીએ. માલિકીને આધારે, ભાઈ સંસાધનોનો માલિક કોણ છે એના આધારે તમે એનું છે વર્ગીકરણ કરી શકો. બીજું છે વિતરણ ક્ષેત્રના આધારે. વિદ્યાર્થી મિત્રો થોડોક ટિપિકલ શબ્દ છે, આની બદલે લખવું જોઈતું હતું ખરેખર પ્રાપ્તિ સ્થાનોને આધારે. ભાઈ સંસાધનો મળશે ક્યાં ઈ બોલ. ચાલો પહેલા માલિકીના આધારે ભાઈનો માલિક કોણ છે એ. બીજું વિતરણ ક્ષેત્રના આધારે યાની કે પ્રાપ્તિ સ્થાનોને આધારે ક્યાં ક્યાં સંસાધનો અવેલેબલ છે, કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે એ. અને ત્રીજું છે થોડું લેટેસ્ટ ખ્યાલ છે પુનઃ ઉપયોગિતાના આધારે. કે છે એક વખત વાપરી લીધા પછી, એક વખત ઉપયોગમાં લઈ લીધા પછી બીજી વાર છે એનો ઉપયોગ કરી શકશું કે કેમ, તો પુનઃ ઉપયોગિતાના આધારે પણ છે વર્ગીકરણ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો તો આ એસક્યુ ની અંદર પૂછાવા કરે, શોર્ટ ક્વેશ્ચન ની અંદર કોન્ફ્યુઝ લખવાનું છે, એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે કેટલી રીતે વર્ગીકરણ કરેલા છે તો જવાબ આવશે 3. ચાલો હવે આપણે સૌપ્રથમ માલિકીના આધારે એની ચર્ચા કરીશું, પછી વિતરણ ક્ષેત્રના આધારે અને પછી પુનઃ ઉપયોગિતાના આધારે. તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના સવાલ કેવી રીતે પૂછે તો સીધું જ કહી દે કે સંસાધનોનું વર્ગીકરણ માલિકીના આધારે કરો. ચાલો સંસાધનોનું વર્ગીકરણ વિતરણ ક્ષેત્રને આધારે કરો, સંસાધનોનું વર્ગીકરણ પુનઃ ઉપયોગિતાના આધારે કરો, અથવા વર્ગીકરણ કેટલી રીતે સંભવ છે અને એકાદો પ્રકાર પૂછી લે તો એમ પણ કરે. એટલે 2 માર્ક્સ ની અંદર જે છે એ આવી રીતના પ્રશ્ન પૂછવામાં આવશે. માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ. ચાલો માલિક કોણ બનશે તો ઓલી બાજુ માલિકી લખી નાખીએ, એની વિગત લખી નાખીએ અને આ બાજુ એના ઉદાહરણ લખી નાખીએ. ચાલો તો સૌપ્રથમ છે વિદ્યાર્થી મિત્રો એ વ્યક્તિગત સંસાધન. એટલે કે કોઈ વ્યક્તિ કે કોઈ પેઢી કે કોઈ કુટુંબ એનો છે માલિક હશે, એટલે આને ખાનગી સંસાધન પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. કે આ કોઈ વ્યક્તિ વિશેષના છે કે વ્યક્તિના કુટુંબના કે કોઈ છે એ પેઢીના છે નામે સંસાધનો હશે. ચાલો વિગતમાં લખીએ. કોઈ વ્યક્તિ કે કુટુંબની માલિકીના સંસાધનો. જેમ કે વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા જો કોઈ કાર એક્ઝામ્પલ તરીકે તમે લ્યો તો એનો માલિક છે કે કોઈ એક વ્યક્તિ હોઈ શકે,
વળી કોઈ મકાન કે કોઈ છે એ પુષ્ટિની જાહેરાત લો તો એનું કોઈ એક કુટુંબ માલિક હોઈ શકે, તો એવી રીતની વિદ્યાર્થી મિત્રો એ વાત છે. કોઈ કંપની ચાલતા હોય તો છે બે ભાગીદારીના માલિક હોઈ શકે. તો વ્યક્તિગત સંસાધન પણ આને છે એ કહી શકો, અથવા ખાનગી સંસાધન. બધા લોકો આના માલિક નથી, કોઈ એક વ્યક્તિ વિશેષ અથવા કુટુંબ છે, તો ખાનગી સંસાધન પણ આને કહી શકાય. ચાલો ઉદાહરણ લખીએ. મકાન, જમીન વગેરે. તમારી ટેક્સ્ટ બુકમાં લખાવેલા છે એ પહેલા પ્રિફર કરું છું, કારણ કે એમસીક્યુ અહીંયાથી પણ પૂછાય શકે કે મકાન કેવું સંસાધન કહેશું. ચલો બીજા નંબરે છે રાષ્ટ્રીય સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે સમજી ગયા છું કે આ છે એ આખી રાષ્ટ્રની માલિકી છે. રાષ્ટ્રની માલિકીનું છે, યાની કે કોઈ એક વ્યક્તિ વિશેષ આનો છે એ માલિક નથી. તો લખીએ અહીંયા પણ કોઈ દેશ કે પ્રદેશના જાહેર માલિકીના સંસાધનો. જાહેર માલિકીના છે, ખાનગી નહીં. યાની કે વિદ્યાર્થી મિત્રો છે દેશના તમામ નાગરિકો છે આ સંસાધનો ઉપર એક સરખો અધિકાર ધરાવે છે. ચલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ ઉદાહરણ આપ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપાર એક ઉદાહરણ આપ્યું છે, બરોબર. બીજું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રેલવેઝ દઈ શકીએ, જે ચોપડીમાં નથી. તો વિદ્યાર્થી મિત્રો જો આંતરરાષ્ટ્રીય વેપાર માટે હવે કોઈ વસ્તુ આયાત કે નિકાસ કરવા માટે આપણા દેશ માટેના તમામ નાગરિકોને છે અથવા તમામ ઔદ્યોગિક કંપનીઓને છે એક સરખા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ લાગુ પડતા હોય છે. તો એ છે વિદ્યાર્થી મિત્રો રેલવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જ્યારે કોઈ પણ પેસેન્જર છે પૈસા દેવા રાજી છે અને છે એ રેલવેના છે કોઈ પણ કમ્પાર્ટમેન્ટમાં છે જગ્યા છે, પછી ફૂલ નથી ડબ્બો, તો છે એને જો તમે ના ન પાડી શકો. એટલે બધા છે જો બે ન્યૂઝ વાળી વાત ભલે થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, પરંતુ જો રેલવે છે એ એવી સંપત્તિ છે કે જેના છે માલિક આપણે તમામ છે. આ બશર્તે આપણે થોડોક છે ખર્ચ કરવો પડે. આ છે સમાજ સેવા નથી, સેવા છે. પછી આપણા દેશની આર્મી કાંઈ એમ નહીં કે ગુજરાતીઓની રક્ષા કરશું કારણ કે ઉદ્યોગપતિ છે, પંજાબીઓની નહીં કરીએ, બરોબર છે. બધાના તમામના સંરક્ષણ માટે છે. તો અહીંયા આપણે છે સેના પણ લખી શકીએ. હવે આવે છે રાષ્ટ્રથી પણ ઉપર ઉઠીને વાત, વૈશ્વિક સંસાધન. વિદ્યાર્થી મિત્રો કહે છે કે વિશ્વની તમામ ભૌતિક અને અભૌતિક વસ્તુઓ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ અર્થે થાય છે. શું કે છે? વિશ્વની તમામ ભૌતિક કે અભૌતિક વસ્તુઓ જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થાય છે એવા સંસાધનોમાં છે એ વૈશ્વિક સંસાધનો કહી શકો. તો વિદ્યાર્થી મિત્રો વૈશ્વિક સંસાધનો મોટા ભાગે છે એ વાતાવરણમાં રહેલો આપણો પ્રાણવાયુ આપણે કહી શકીએ કે પ્રોડ્યુસ ભલે કોઈ પણ છે જંગલોમાંથી. આજે તમને વાત કરું તો એમેઝોનના વર્ષાવનો છે એ પૃથ્વીને 20% છે ઓક્સિજન સપ્લાય કરે છે. પણ એમેઝોન વર્ષાવનનો મોટો ભાગ તો બ્રાઝિલની અંદર છે. એવું નથી કે ખાલી બ્રાઝિલને જ ઓક્સિજન પ્રોવાઈડ કરે છે, પરંતુ એન્ટાયર એટમોસ્ફિયરને છે ઓક્સિજન છે એનાથી મળે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નાઇલ નદીની વાત કરી લઈએ તો કેટલાય દેશોમાંથી પસાર થાય છે. એમેઝોન નદીની વાત કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આવા સંસાધનો છે અને વૈશ્વિક સંસાધનો છે એ કહી શકાય. પક્ષીઓ વિદ્યાર્થી મિત્રો એના કોઈ ફિક્સ છે એ સ્થાન હોતા નથી, તો એ પણ વૈશ્વિક સંસાધનોની અંદર આપણે લઈ શકીએ. ચાલો તો અહીંયા ઉદાહરણ લખશું આપણે વિદ્યાર્થી મિત્રો. એવા સંસાધનો જે દુનિયાના
તમામ દેશોના સહિયારી માલિકીના છે. સહિયારી માલિકી છે. જો તમે વિદ્યાર્થી મિત્રો એટલે કોઈ એક દેશ ઓવ ન કરી શકે, બરોબર છે, બધાની માટેના છે આ સંસાધનો છે એમ કે છે. અને આપણે તો વિદ્યાર્થી મિત્રો છે, આપણા દેશમાં એક સરસ મજાનું ગીત છે કે પંછી નદિયા ઓર પવન કે જોકે કોઈ સરહદ ઇને ના રોકે. આને વસ્તુ છે એને રોકી શકાતી નથી વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો આ વૈશ્વિક સંસાધનોથી કે માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ અહીંયા પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે છે વિતરણ ક્ષેત્રને આધારે છે એનું વર્ગીકરણ જોવાનું છે. વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનોનું વર્ગીકરણ, અન્યથા વિદ્યાર્થી મિત્રો પ્રાપ્તિ સ્થાનોને આધારે પણ કહી શકાય. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી મોસ્ટ ઓફલી જે એમસીક્યુ પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખજો. સર્વ સુલભ અને સામાન્ય સુલભ સંસાધનોમાં ખાસ પહેલા બે ડેન્જર છે. હા વિદ્યાર્થી મિત્રો, વિતરણ ક્ષેત્ર, વિગત અને ઉપયોગ લખવાની રહી છે. ઉદાહરણ આવશે, સોરી ઉપયોગ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ખાસ જો આગળ મેં ઉપયોગ લખ્યું હોય તો અહીંયા પણ ઉદાહરણ કરી નાખજો. ઓકે, મને ખ્યાલ નથી બહુ. ચાલો, વિતરણ ક્ષેત્ર તો પહેલું જોઈ લઈએ. સર્વ સુલભ સંસાધનો. હવે વિદ્યાર્થી મિત્રો જો નામમાં છે આગળ જોવાનું છે, ખાસ સર્વ લખ્યું છે, બરોબર. સર્વને આનો લાભ મળશે એવા સંસાધનો, બધાય લોકોને છે આનો લાભ પ્રાપ્ત થવાનો છે, એટલે ખાસ ફોકસ અહીંયા રાખ. અને આવી તો એક જ માત્ર વસ્તુ છે, બરોબર. અહીંયા લખેલું છે વાતાવરણમાંના વાયુ, બરોબર. કારણ કે પાણી પણ બધાને ઉપલબ્ધ થતું નથી વિદ્યાર્થી મિત્રો. આપણે જળ સંકટ વિશે ભણી ગયા છે, જમીનનું કંઈક એવું છે. ઓકે, તો છે વાતાવરણમાંના વાયુઓ છે, આને સર્વ સુલભ સંસાધન કહી શકાય. બીજું એક ઉદાહરણ તમને વિદ્યાર્થી મિત્રો છે એ સૂર્યપ્રકાશનું આપી શકું, પણ એ પણ તમે જાણો છો કે બધાને છે એ એટલા પ્રમાણમાં પ્રોવાઈડ થતો નથી. ખાસ કરીને ધ્રુવ પ્રદેશોમાં છે એ ઓછો, તો વિષુવવૃત્તમાં છે સૂર્યના છે એ ત્રાસા કિરણો બધો પર સીધા પડે છે, તો અહીંયા ગરમી વધુ અનુભવાય છે. છતાં પણ લખી શકો ખરા. ઓકે, તમને બીજો એક ઓપ્શન ઉભો પાડ્યો છે. ચાલો, તો ઉદાહરણમાં તો વાતાવરણમાંના વાયુઓમાંથી એકાદ હવે લખી નાખશું. ઓક્સિજન અને નાઇટ્રોજન વગેરે વગેરે લખવું ભૂલવું નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો, હવે છે સામાન્ય સુલભ સંસાધનો. વિદ્યાર્થી મિત્રો આગળ જો શું લખ્યું છે અહીંયા એ જ ફોકસ કરવાનું છે. સામાન્ય સુલભ, બરોબર. સામાન્ય છે, એવા કોઈ ખાસ પ્રકારના નથી વિદ્યાર્થી મિત્રો. આપણે કોઈને એમ ન કહી શકાય હે મારી પાસે ઘર છે, બરોબર, મને દરરોજ પીવા પાણી મળે છે, તો આવું આપણે છે ન કહી શકીએ. કારણ કે લગભગ મોટા ભાગના લોકો પાસે આ વસ્તુ હોય છે, પોતાનું નહીં તો ભાડાનું, બાકી છત તો હોય છે. એટલે જો સામાન્ય સુલભ છે એવા કોઈ ખાસ ન કહી શકાય, પણ જરૂરી છે, જીવન જરૂરી માનું છું આ તો વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો અહીંયા શું કહે છે આગળ એ જોઈએ. સામાન્ય રીતે અથવા સરળ રીતે પ્રાપ્ત થતા સંસાધનો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે થોડી મહેનતે તમને પ્રાપ્ત થઈ જશે. ચાલો, તો અહીંયા ઉદાહરણમાં છે ભૂમિ, જમીન, કોણી અને ગોચર જમીનની વાત કરી છે, ગોચર વિસ્તાર વગેરે.
બરોબર. તો ભૂમિ અને જમીન વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચેનો તફાવત તમને ખબર હોવો જોઈએ. ચાલો જેને ખબર છે એને કોમેન્ટ સેક્શન ની અંદર કહેવાનું છે. ચાલો હવે થોડુંક છે એને મોનોપોલી વાળી વસ્તુ આવતી જાય છે. ચાલો તો એ જોઈએ. વિરળ સંસાધનો કીધા છે વિદ્યાર્થી મિત્રો. જો હવે સામાન્ય અને વિરળ થોડુંક કંઈક ફેર જણાય છે. તો વિરળ સંસાધનો કેવા તો જોઈએ કે જે સંસાધનો ના પ્રાપ્તિ સ્થાનો અહીંયા છે શબ્દ આવ્યો છે જે હું આગળ મૂકવા માંગતો હતો, મર્યાદિત હોય. યાની કે દુનિયામાં જેનો સ્ટોક, જેનો જથ્થો છે, જેનો ક્વોન્ટિટી છે એ મર્યાદિત છે, લિમિટેડ છે, એવા તમામ સંસાધનોને તમે વિરળ કહી શકો ખરા. બરોબર. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ઉદાહરણમાં આવશે ખાસ ખનિજ કોલસો મર્યાદિત જથ્થો છે, પેટ્રોલિયમ મર્યાદિત જથ્થો છે, તાંબુ. ઓકે. તો ભારતમાં તો વિદ્યાર્થી મિત્રો ખપત થતી નથી એટલે બહારથી આયાત કરીએ એટલે આપણે તો મર્યાદિત જ લખીશું. સોનું તારા ઉપર ભરોસો નથી, મોંઘું થઈ ગયું એટલે. ચાલો તો ખનિજ કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ અતિ મોંઘું, સૌથી મોંઘી ધાતુ વગેરે. બરોબર. તો આવી વસ્તુ તમારી પાસે હોય તો તમે કંઈક ઓમ કરી શકો, પ્રાઉડ કરી શકો પોતાની પર, એવું કહે છે, કારણ કે આ વિરળ સંસાધનો છે. બરોબર. ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો છે એ વાત કરીએ તો હવે આવે છે મોસ્ટ આઈએમપી એકલ સંસાધનો. હા, અહીંયા એક દુનિયામાં લખી નાખ્યું, દુનિયામાં મર્યાદિત. બરોબર. એકલ સંસાધનો કોને કહેવાય તો કે છે દુનિયામાં તેના એક કે બે જ પ્રાપ્તિ સ્થાનો હોય. રેરલી ક્યાંક જ મળતા હોય એવા સંસાધનો છે કે જે દુનિયામાં એક કે બે જગ્યાએ મળતા હોય એવા સંસાધનો છે એ એકલ સંસાધનો કહેવાય. જો નામમાં જ એક છે એટલે ક્યાંક એક જ જગ્યાએ મળતા હોવા જોઈએ. ચાલો ઉદાહરણ અહીંયા ખાસ રેડ પેન થી લખીશ. ઓકે. કે છે ક્રાયોલાઇટ ખનિજ. માત્ર ગ્રીનલેન્ડમાં મળે છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ ક્રાયોલાઇટ નો ઉપયોગ ક્યાં થાય છે તો એકચ્યુઅલમાં ધોરણ 10 માં વિજ્ઞાનમાં હવે તો એક ક્વેશ્ચન નીકળી ગયા છે. તમને ખબર છે કે બોક્સાઇટ છે આપણને જમીનમાંથી મળે છે. આમાંથી આપણે એલ્યુમિનિયમ બનાવી શકીએ છીએ. આમ તો જમીનમાંથી છે સૌથી વધુ મળી આવતી કાચી ધાતુ બોક્સાઇટ જ છે, પણ છતાં એલ્યુમિનિયમ છે એનો ભાવ એટલો બધો ઊંચું જવાનું કારણ તો વિદ્યાર્થી મિત્રો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ બહુ કપરી વસ્તુ છે. બોક્સાઇટમાંથી પહેલા છે એલ્યુમિના બને છે બેયર પદ્ધતિથી, અને પછી એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ બને છે હોલ હેરાઉટ પદ્ધતિથી. તો જે આ એલ્યુમિનિયામાંથી એલ્યુમિનિયમ બનાવતી વખતે છે તાપમાન ખૂબ ઊંચું વયું જાય છે. એટલું બધું ઊંચું તાપમાન છે લાવવા કરતા અંદર ક્રાયોલાઇટ ભેળવી દેવામાં આવે છે. આ ખનિજ ભેળવવાથી ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે. બરોબર. તો આ રીતે છે એ એક જગ્યાએ મદદરૂપ થાય છે. ક્રાયોલાઇટ એ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આવું કઈ આની પર છાપ મારી છે. આવા તો કેટલાય ઉદાહરણ લખાવી શકું. ચાલો ક્રાયોલાઇટ ના લગતા બીજું ઉદાહરણ લખીએ. આપણે ભારતના ઉદાહરણ લખીએ. તો વિદ્યાર્થી મિત્રો સર્પગંધા ઔષધિ માત્ર ભારતમાંથી જ મળી આવે છે. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો એવી છે બરોબર. સર્પગંધા ઔષધિ માત્ર ભારતમાં મળે છે. તો જો એકલ સંસાધન થયું.
લોહીના છે એ ઊંચા દબાણ, રુધિર ઊંચું દાબ હોય એને કંટ્રોલમાં કરવા માટેની છે આ જડીબુટી છે, એટલે આને પણ એકલ સંસાધન કહી શકાય ખરા. આની ઉપરાંત કેટલા વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ છે કે જે તે કોઈ એક ચોક્કસ દેશમાં જોવા મળે છે, તો એને પણ એકલ સંસાધનોમાં લખી શકો ખરા. તમે પણ આવા કોઈ એકલ સંસાધનો છે એના વિશે માહિતી જાણતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું રહેશે. ઓકે, તો આ છે એ વિતરણ ક્ષેત્રને આધારે છે એ પણ વર્ગીકરણ પૂરું થાય છે. હવે પુનઃ ઉપયોગિતાને આધારે બીજી વખત યુઝ કરવા મળશે કે કેમ, તો ઈ છે વિદ્યાર્થી મિત્રો, એના આધારે આપણે આગળ જોવાનું છે. પુનઃ ઉપયોગિતાને આધારે સંસાધનોનું વર્ગીકરણ. તો આનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો એ બે રીતે થાય છે. અગેન અહીંયાથી પણ સવાલ S2 પૂછાઈ શકે ખરો, એટલે આજનો જે આ પહેલો સવાલ છે એ ટૂંકા પ્રશ્નો માટે છે, ટૂંકાથી માંડીને આમ તો લાંબા સુધીના પ્રશ્નો માટે અતિ મહત્વનો કહી શકાય. ચાલો, તો અહીંયા બે કીધા છે વિદ્યાર્થી મિત્રો, નવીનીકરણીય સંસાધનો, renewable resources અને અનવીનીકરણીય નોન રેન્યુએબલ રિસોર્સિસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે છે આ બેની વ્યાખ્યા જોઈએ, બેના ઉદાહરણો જોઈએ, એટલે આ ટાઈપ પણ પૂરી થાય છે. અને અહીંયા આપણો અતિ મહત્વનો સવાલ આની સાથે છે એ પૂરો થઈ જશે. તો કેટલા પ્રકારે વર્ગીકરણ કર્યું છે આપણે અહીંયા અહીં લખી નાખીએ, બે પ્રકાર. તો હવે એની નીચે છે લખાવતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો નવીનીકરણીય સંસાધનો કેવા છે એ જોઈ લઈએ. એવા સંસાધનો જે ચોક્કસ સમયે, હવે વિદ્યાર્થી મિત્રો VHP યાદ રાખવાનું છે. VHP વિશ્વ હિન્દુ પરિષદ નહીં, બરોબર છે. અહીંયા જે હું લખાવું એ તમારે છે એ યાદ કરી લેવાનું છે, જેથી કરીને આની વ્યાખ્યા તમે છે સચોટ લખી શકો ખરા. બીજો કોઈ છે એ ઉદ્દેશ્ય નથી, બરોબર. એવા સંસાધનો જે ચોક્કસ સમયે પોતાનો વપરાશી, બરોબર, V એટલે વપરાશી, H એટલે હિસ્સો આપમેળે પૂરો પાડે છે. એવા સંસાધનો જે અમુક ચોક્કસ સમયે પોતાનો વપરાશી હિસ્સો આપમેળે જ પૂરો પાડે છે, તેવા સંસાધનોને પછી તો તમે જાણો છો નવીનીકરણીય સંસાધનો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઉદાહરણ આપું તો જો સૌર ઉર્જા, કે આજે મનુષ્ય છે એ જેટલી સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે, વનસ્પતિઓ જેટલી સૌર ઉર્જાનો ઉપયોગ કરી લે છે, બીજો દિવસ આવે સૂર્યોદય થાય, જો એક ચોક્કસ પીરિયડ જવા દીધો, પાછો છે વિદ્યાર્થી મિત્રો છે એ આપણને એનો હિસ્સો જેટલો જોઈએ છે એટલો મળી રહેશે. ત્યાંથી આમ તો જેટલો જોઈએ છે એના કરતાંય વધુ ઈ આપે છે, બરોબર. તો જોઈ લો, અમુક ચોક્કસ સમયે છે એ વપરાશી હિસ્સો જેટલું વપરાઈ ગયું હતું એટલું તમને છે આપમેળે જ પાછું આપી દીધું, તમારે માંગવા જવું પડ્યું નહીં. પવન ઉર્જાની પણ આવી જ કંઈક વાત છે વિદ્યાર્થી મિત્રો. તો જો આ બધા છે વિદ્યાર્થી મિત્રો એ સંસાધનો છે અથવા ઉર્જાના જે સ્ત્રોતો છે એ અખૂટ મનાય છે, એટલે જેને છે નવીનીકરણીય છે કે છે અહીંયાથી એની મેતે કંઈક નવીન ઊભું થઈ જાય છે, બરોબર. ચાલો, તો આ છે સંસાધનો અખૂટ મનાય છે. આવા સંસાધનો કુદરતમાં અખૂટ છે. ચાલો,
વિદ્યાર્થી મિત્રો આને પુનઃ પ્રાપ્ય સંસાધનો પણ કહી શકાય, ફરીથી મળી શકે એવા. તો એક મુદ્દો એ પણ લખીએ, પુનઃ પ્રાપ્ય સંસાધનો છે. ચાલો ઉદાહરણ, તો ઉદાહરણ અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈક આવા લખાવ્યા છે. કઈ વાંધો નહીં, ટેક્સ્ટબુક ની સલામ. જંગલો. હવે તમને એમ થાય જંગલો તો અત્યારે કપાતા જાય છે, પણ એ તો માનવીય પ્રવૃત્તિને કારણે. એમને એમ છે જંગલોને નુકસાન થતું નથી. ઓકે, તો અને સમજુ વિદ્યાર્થી મિત્રો આપણે તો જાણીએ છીએ કે આપમેળે ઉગી નીકળેલા હોય એને જંગલો કહેવાય. ચાલો વૃક્ષો. પછી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે પશુ પક્ષીઓ. તો આ પણ વિદ્યાર્થી મિત્રો પોતાની સંખ્યા છે એ વધારતા જ રહેશે. અન્ય અનલેસ કે કોઈ છે એવા કુદરતી પ્રકોપો આવી ગયા હોય કે માનવ સર્જિત કારણો આવી ગયા હોય તો લુપ્ત થઈ જાય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો ઘણા છે કે પશુ પક્ષીઓ લુપ્ત થવાને પાછળ માનવી પણ જવાબદાર છે, તો ઘણી પાછળ કુદરત છે. જેમ કે ડાયનોસોર. તો ડાયનોસોર છે એ માનવીને લીધે વાનિશ થઈ ગયા નથી કે વાઇપ આઉટ થઈ ગયા નથી. તો આદર્શ પરિસ્થિતિમાં પશુ પક્ષીઓ પણ પોતાનો છે વિદ્યાર્થી મિત્રો એ સમયાંતરે પ્રજનનની ક્રિયા કરી અને પોતાની સંખ્યા કે પોતાની ભાવિ પેઢી છે આને આગળ વધારતા રહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌર ઉર્જા અથવા સૂર્યપ્રકાશ પણ લખી શકાય. અને મારું ફેવરિટ સૌથી વગેરે. ચાલો હવે તો કે અનવીનીકરણીય સંસાધનો, એમાં કઈ નવીન થવાનું નથી. ચાલો તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ અનવીનીકરણીય સંસાધનો વિશે હવે આપણે છે એ નોંધ લખીશું. તો આનું એક્ઝેક્ટલી ઉલટું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, એવા સંસાધનો જેનો પુનઃ ઉપયોગ શક્ય નથી, પુનઃ અથવા ફરીથી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં પુનઃ પ્રાપ્ત થવાના નથી તેવા સંસાધનોને. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા એક લોજિક સમજવા જેવું છે, લખ્યું છે નજીકના ભવિષ્યમાં પુનઃ પ્રાપ્ત થવાના નથી. ખાસ હવે અહીંયા ઉદાહરણ ઉપરથી આપણે સમજીશું કે આ વાક્ય શું કહેવા માંગે છે. એક તો આપણે સમજી ગયા કેવા સંસાધનો જેનો પુનઃ ઉપયોગ શક્ય નથી, એકવાર ધુમાડો થઈ ગયો પછી પૂરું થઈ ગયું. એમ કે છે ફરીથી બનાવી શકાતા નથી, એ સમજી ગયા ભાઈ. ચાલો ચાલો, નજીકના ભવિષ્યમાં પુનઃ પ્રાપ્ત થવાના નથી એવું શા માટે લખ્યું છે? પેલા આવા સંસાધનોને કેવા કહેવાય? તો કે છે પુનઃ અપ્રાપ્ય. એ લખી નાખી. આવા સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે. ચલો, કુદરતમાં તેમનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં છે. ચાલો ઉદાહરણ તરીકે, ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે, જો અહીંયા કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એમ કેમ કીધું કે નજીકના ભવિષ્યમાં પુનઃ પ્રાપ્ય થવાના નથી? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ નંબર 12 ની સ્ટોરી છે. કોલસો, પેટ્રોલિયમ છે એ તમને આગળ હજારો કરોડો વર્ષો પછી પાછા મળી પણ શકે છે. જે રીતે આજે આપણને છે એ લાખો કરોડો વર્ષો પછી છે કોલસો અને પેટ્રોલિયમ છે એ અશ્મિ બળતણ સ્વરૂપે મળ્યા છે. એમ જ વિદ્યાર્થી મિત્રો છે આજે જેવી કેટલી છે પૃથ્વીના પેટાળમાં થતી એ કુદરતી રાસાયણિક પ્રક્રિયાઓથી છે અથવા જૈવ રાસાયણિક પ્રક્રિયાઓથી છે વિદ્યાર્થી મિત્રો આપણને નજીકના ભવિષ્યમાં તો નહીં મળે. પણ જો કોલસાનું આપણે સંપૂર્ણપણે દોહન કરી નાખીએ છીએ કે પેટ્રોલિયમનું આપણે સંપૂર્ણપણે દોહન કરી નાખીએ છીએ, તો એ રીતે વિદ્યાર્થી મિત્રો અત્યારે પણ છે એ નવો કોલસો અને નવું પેટ્રોલ છે
એ પૃથ્વીના ભૂગર્ભમાં બની રહ્યું છે, પણ એ આપણને મળશે લાખો કરોડો વર્ષો પછી. એટલે નજીકના ભવિષ્યમાં છે આ સંસાધનો તમને આપમેળે પ્રાપ્ત થઈ શકે નહીં. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા વન્ય પ્રાણી પક્ષીઓની તો વાત કરીએ, તો જો એ લુપ્ત થઈ જાય તો એ તો નજીકના ભવિષ્યમાં શું દૂરના ભવિષ્યમાં તમને પ્રાપ્ત ન થઈ શકે. એટલે બધા માટે આ ઉદાહરણ ન બની શકાય. ઓકે, તો આવું છે ને નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનોનું વર્ગીકરણ. કદાચ આ તફાવત પણ પૂછાઈ શકે ને. હવે હું તમને ચોખવટ પાડી દઉં, આટલું બધું ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, મેં આ તફાવત સ્વરૂપે જ તમને લખાવેલું છે. 4 મુદ્દા, એટલે તમારું 2 માર્ક્સનું સચવાઈ જશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોવાનો છે, વધારે મહત્વનો છે, 3 માર્ક્સની અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, આની પ્રસ્તાવનામાંથી પણ એક છે એ સવાલ પૂછાઈ ગયેલો છે બોર્ડની અંદર, અને છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ માટેના કેટલાક પગલાઓ છે એ પણ પૂછાઈ શકે ખરા. તો અહીંયા 3 રીતે સવાલ પૂછાઈ શકે. ઉપરનો જે પેરેગ્રાફ ભણાવું છું એમાંથી, પછી સીધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે સંરક્ષણ અને આયોજન માટેના, તો એ પૂછાઈ જાય, અને તો સવાલ પણ પૂછાઈ શકે. તો આઈએમપી ક્વેશ્ચન છે મારી દ્રષ્ટિએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ જે પહેલો છે એ સવાલ પૂછાયેલો છે, હું અંદર ટૂંકમાં પેટા પ્રશ્ન સ્વરૂપે લખું છું. વિધાન સમજાવો, શા માટે આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ અથવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડી વાત કરેલી છે કે છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણે જાણીએ છીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આ લિસ્ટ કોઈથી પૂરું જ નથી થવાનું એમ કે છે. તમને કોઈ કહે કે ભાઈ એક લિસ્ટ બનાવી નાખ, ચાલ, એ તને છે બધી વસ્તુ તું જે કહેશો એ તને આપી દેવામાં આવશે. પછી તારે ભવિષ્યમાં કાંઈ કોઈ છે આ યાદીમાં સુધારો વધારો ઉમેરણ કરવાનું નથી. તો તમે હોશે એક લિસ્ટ તો બનાવી નાખશો, પણ પછી તમને સમય જતા ખબર પડશે કે એમાં આ તો વસ્તુ રહી ગઈ છે. એટલે આ લિસ્ટ ગોઝ ઓન એવું છે. આ લિસ્ટ ક્યારે પૂરું નહીં થાય. આમે સંસાધનોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચાલો, એની શું પરિસ્થિતિ છે. પરંતુ સંસાધનો મર્યાદિત છે. વિદ્યાર્થી મિત્રો, જો શું કીધું, માનવીની જરૂરિયાતો અમર્યાદિત કીધી, સંસાધનો છે મર્યાદિત કીધા. આપણે આ પ્રકરણનું યાદ કરો, પ્રસ્તાવનાનું પહેલું જ વાક્ય કે સંસાધનો દ્વારા માનવીની કદાચિત તમામ જરૂરિયાતો અથવા છે મર્યાદિત જરૂરિયાતો સંતોષી શકાય છે. કોકની તમામ સંતોષી શકાય, બધાની નહીં, કારણ કે જો જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે રિસોર્સિસ લિમિટેડ છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે, છેલ્લા 100 વર્ષનો સિનારિયો કે છે, છેલ્લા 100 વર્ષોમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કરેલા વિકાસ અને આ ખાસ પહેલું કારણ આ છે, અને કે છે ભયંકર વસ્તી વિસ્ફોટ ને કારણે સંસાધનોનો વધુ પડતો ઉપયોગ
ભૂકા જ કાઢી નાખ્યા છે, બરોબર. તો જો શું કારણ આપ્યા વિદ્યાર્થી મિત્રો એને કે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી હશે ભરપૂર પ્રગતિ કરી છે છેલ્લા 100 વર્ષોમાં, તો આ તો સ્વીકારવું જ પડે. અને કે છે ભયંકર વસ્તી વિસ્ફોટ થયો છે, કારણ કે ઢીકા પાટું નથી થયા, યુદ્ધ ઉભા રહી ગયા છે, એટલે વસ્તી એટલી બધી વધી ગઈ છે, બરોબર. કુદરતે નવા રસ્તા કોરોના મારફતે ગોતે છે, ઓછા કરી નાખીએ બધાને. ચાલો, એટલે કે છે સંસાધનોનો ઉપયોગ બહુ વધુ પડતો થઈ ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો વધુ પડતો ઉપયોગ થઈ ગયો છે એટલે જ સંસાધનો છે મોંઘા થઈ ગયા છે, સરળતાથી મળી શકતા નથી એવા થઈ ગયા છે. તો એની પાછળ શું કહે છે કે જો આ બાબતે યોગ્ય સમયે વિચાર નહીં કરીએ તો તેના માઠા પરિણામ ભોગવવા પડશે, બરોબર. અને વિદ્યાર્થી મિત્રો માઠા પરિણામ તો ઠીક, પણ ભાવિ પેઢીને કઈ વધશે નહીં, બરોબર છે. આપણેથી 5 પેઢી આગળ આવીને આપણને ગાળું દેશે કે આ દાદા બાપા એને વધવાનું નથી, તો આપણે તો કહે છે કે ભાવિ પેઢી માટે સંસાધનો સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. ચાલો, તો આ વાત પણ સાચી છે. ભાવિ પેઢીને પણ છે આ કુદરતના બેશકીમતી સંસાધનોનો છે એ લાભ મળવો જરૂરી છે અથવા જોઈએ છે. ચાલો આગળ જોઈએ. તેથી જ આપણે સંસાધનોનો છે એ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેથી આપણે સંસાધનોનો સંરક્ષણ કરવું જોઈએ. અહીં સંરક્ષણનો અર્થ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ છે. ચાલો, સંરક્ષણ કેવી રીતે કરી શકશો? તમારે જીવતું રહેવાનું છે, તમારે પણ તમારી ઈચ્છાઓ તૃપ્ત કરવાની છે, તો કાંઈ વિવેકપૂર્ણ ઉપયોગ કરો, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને છે આવા સંસાધનો છે એનો યુઝ કરો એમ કહે છે. ચાલો, થોડું દિમાગ લગાડો એમ કહે છે, થોડો કરકસર ઉપયોગ કરો. ચાલો આગળ શું કહેશે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ. તો અહીંયા તમારો એક પેરેગ્રાફ પૂરો થાય છે, આગળનો પેરેગ્રાફ વિશે પણ થોડુંક તમારે લખવું પડશે. કે છે અહીં સંસાધનોના સંરક્ષણ નો સીધો અર્થ સંસાધનોની ઓછપ છે. ઓકે, સંસાધનો છે લિમિટેડ છે. ઓકે, તો એટલે જ કે છે સંસાધનો સંરક્ષણ કરવા કેમ જવું પડે? કોઈ એમ કહે છે સૂર્ય ઉર્જા બચાવો, પવન ઉર્જા બચાવો. શા માટે પેટ્રોલ કે કોલસા કે કુદરતી વાયુનો છે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો કહે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ચોખ્ખું કહે છે સંસાધનોના સંરક્ષણનો સીધો અર્થ જે સંસાધનોનું તમારે સંરક્ષણ કરવાની અત્યારે છે એ સમય પાકી ગયો છે, એ સંસાધનો છે એ મર્યાદિત છે, ઓછપ છે, એ તમારે માની ચાલવું પડશે. કે છે સંસાધનો છે એનું સંરક્ષણ કરવાના વારા ક્યારે આવ્યા? તો કે છે સંસાધનો લિમિટેડ હતા. કે છે આગળ કે જો આપણે સંસાધનોનો અવિવેકપૂર્ણ કે આડેધડ ઉપયોગ કરતા રહીશું તો ભાવિ પેઢીને તેનો લાભ મળશે નહીં.
ચાલો શીખું મને આવે છે ભાવિ પેઢીને લાભ નહીં મળે. ચાલો તો આ વાત પણ છે એટલે છેલ્લે કીધું છે રીથિંક કરો આની ઉપર. તેથી ભાવિ પેઢી માટે વિકાસ કે ઉન્નત જીવન ધોરણ માત્ર સ્વપ્ન જ બની જશે. શું કહેશે વિદ્યાર્થી મિત્રો કે જો તમે છે વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરો, તમારા ભાવિ પેઢીને સંસાધનો નહીં મળે તો સંસાધનો વગર પોતાનો છે એ વિકાસ કેમ કરશે, પોતાની છે જીવન છે એ ઉન્નત કેવી રીતે બનાવશે? તો વિદ્યાર્થી મિત્રો આ વાત પણ સાચી છે. આજે જે રીતે સંસાધનો મોંઘા થઈ રહ્યા છે, એક સમયે છે સંસાધનો તદ્દન સોંઘા હતા, આજે જે રીતે એ મોંઘા થઈ રહ્યા છે લાગે છે એવું કે ભાવિ પેઢી છે એનો એક મોટો વર્ગ છે આ સંસાધનોનો ઉપભોગ નહીં કરી શકે. અને જો સંસાધનો યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમયે નહીં મળે તો પોતાનો વિકાસ પણ ક્યાંક કોઈ બેઠશે. એટલે કહે છે કે પછી તો ભાવિ પેઢી આપણેથી વિકસિત હશે એ માત્ર સ્વપ્ન રહેશે તમારે. ચાલો આગળ જોઈએ છેલ્લું વાક્ય. ચાલો કે છે તેથી આપણે સંસાધનોનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. થતો હોય તો પુનઃ ઉપયોગ કરવો. ઓકે. પછી કે છે વિદ્યાર્થી મિત્રો એ સંસાધનોનો કરકસર ભરી ઉપયોગ કરવો જોઈએ. અને ત્રીજું કે છે આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારે આપણને કેટલાક પોઈન્ટ્સ પણ છે ડિરાઈવ કરીને આપ્યા છે, તારવીને આપ્યા છે કે આ તમે આની પર ચાલશો તો ભાવિ પેઢીને છે સરળતાથી છે કે સંસાધનો મળી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સીધા પોઈન્ટ્સ પણ પૂછાઈ શકે. મેં જે તમને કીધું હતું તમને પૂછી લે કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ માટેના જરૂરી અથવા ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ છે એની નોંધ કરો. તો આવા 7 મુદ્દા છે. મેં તો યાદ રાખેલા છે, તમે પણ આઈ હોપ યાદ રાખી લેશો. તો સીધા ઈ ટપકારી દેવાના. આખું કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો તો આ પ્રસ્તાવના લખવી પડે, એમના 7 મુદ્દા લખવા પડે. અથવા આ વાક્ય પૂછાય છે શા માટે આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ, તો એમાં આટલું જ લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ હવે. સંસાધનોનું સંરક્ષણ અને આયોજન અર્થે ધ્યાનમાં રાખવા જોઈએ તેવા જરૂરી મુદ્દા. ઓકે, તો 1 by 1 છે એ આપણે લખતા જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી વાત છે જોરદાર કીધી છે કે જે તે પ્રદેશ અથવા દેશને એક એકમ માની અને તેના છે ઉપયોગમાં લેવાયેલા બિન વપરાશી અને સંભવત ત્યાંથી પ્રાપ્ત થતા હોય એવા છે સંસાધનો છે એની યાદી એક તૈયાર કરી નાખો કે અત્યાર સુધી તમે છે કેટલો છે સંસાધનોનો ઉપયોગ કરી નાખ્યો છે અને આ રીતે હવે આપણી પાસે કેટલા સંસાધનો ઉપલબ્ધ છે, કેટલા વર્ષ ચાલે એમ છે આને આ રીતે. તો એ એક યાદી કરવી જોઈએ. કેટલા સંસાધનો જે આપણે ઉપયોગ જ નથી કર્યો એ પરત્વે આગળ વધવાની જરૂર છે, તો એની એક યાદી જોવી જોઈએ. અથવા આપણી પાસે હવે છે અવેલેબલ સ્ટોક કેટલો છે એ જોઈને છે એના ભાવ નિર્ધારિત કરવા જોઈએ, અથવા એના છે ઉપયોગના ઉપર છે એ કાનૂની કાર્યવાહી લેવી જોઈએ, અથવા પબ્લિકને જાગૃત કરવી જોઈએ. કીધું છે સૌ પ્રથમ
कोई देश के प्रदेश ने एकम मानीने कोई देश के प्रदेश से एकम मानी लेવાનો છે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા ડ્રો કરીએ તો ગુજરાતમાં જેટલા સંસાધનો છે બરોબર તો આ ગુજરાતમાં છે વિદ્યાર્થી મિત્રો એક એકમ માની લો આની બહારનું કઈ જોવાનું નથી ચલો આ એક પ્રદેશ છે અથવા એક રાજ્ય છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું એક શ્રીલંકા હોય તો આને એક આખો દેશ માની લો આને એક આખો એકમ માની લો સોરી બરોબર આની બહાર કઈ જોવાનું નથી કે આની પાસે બોલ તારી પાસે કેટલું છે એની એક યાદી કરવી જોઈએ શું કહે છે સૌપ્રથમ કોઈ દેશ કે પ્રદેશને એકમ માની તેને ઉપયોગમાં લીધેલા બિન વપરાશી અથવા તેની પાસે રહેલા તેની પાસે ઉપલબ્ધ રહેલા પણ સંભવ હોતો લખવું પડશે કે છે અંદાજિત એટલો પ્રમાણ છે ઉપલબ્ધ રહેલા સંસાધનોની યાદી તૈયાર કરવી બરોબર જેમ કંકોત્રી આપવાની હોય પેલા લિસ્ટ તૈયાર કરે છે કેટલા કેટલાને નોતરવા કેટલામાં ફૂલ ફેમિલી લખવું કેટલામાં માત્ર 2 સભ્યો લખવા તો એ રીતની વાત હશે વિદ્યાર્થી મિત્રો બરોબર એક લગ્નને એકમ માનીને આવું બધું કામ થતું હોય છે તો અહીંયા આપણે સંસાધનોને એક એકમ માની સોરી જે તે દેશને એક એકમ માની કે જે તે કોઈ પ્રદેશને એકમ માનીને આવી છે એક લિસ્ટ તૈયાર કરવાની કવિએ કીધી છે ભલામાં ચાલો હવે આપણે જવા દઈએ ગુજરાતની શ્રીલંકા બીજા નંબર ઉપર છે વાત છે વિદ્યાર્થી મિત્રો મર્યાદિત જે સંસાધનો છે ભવિષ્યમાં ખૂટી જવાના છે એની વાત કરી છે બરોબર કે છે જે સંસાધનો મર્યાદિત છે અથવા અનવીનીકરણીય છે એટલે ફરીથી એમ મળતા નથી એક બહુ લાંબો સમય જવા દેવો પડે છે પછી કદાચ પ્રાપ્ત થાય છે ફરીથી બનાવી શકાતા નથી એવા મર્યાદિત છે એવા અથવા અખૂટ છે એવા સોરી ખૂટી જાય એવા અનવીનીકરણીય છે એટલે જે સંસાધનો મર્યાદિત છે અથવા અનવીનીકરણીય છે તેનો વૈજ્ઞાનિક ઢબે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે હું થઈ રહ્યું છે તમને એક ઉદાહરણ આપી દઉં કે આજે સીધું લોકો પેટ્રોલિયમ ઉપયોગ કરતા નથી પેટ્રોલનો ઉપયોગ વાહનોમાં કરતા નથી એના બદલે ગેસોલિનનો ઉપયોગ કરે છે 86% પેટ્રોલ અંદર 14% ઇથેનોલ પણ છે ઉમેરતા જાય છે આપણે જાણીએ છીએ કે ઇથેનોલ છે એ કૃષિ પેદાશોમાંથી બનાવી શકાય કોઈ એવું છે પીણું તો એ ઉપયોગ કરે છે જેનાથી પર્યાવરણ પણ પ્રદૂષિત થતું નથી અને વિદ્યાર્થી મિત્રો જો પેટ્રોલની થોડી બચત પણ થાય છે આ વૈજ્ઞાનિક ઢબ છે કે છે સાયન્ટિફિક અપ્રોચ કેળવો આવી રીતે જે સંસાધનો મર્યાદિત છે અથવા અનવીનીકરણીય છે તેનો વૈજ્ઞાનિક ઢબે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ ચાલો હજી એક બીજી વાત કીધી છે વિદ્યાર્થી મિત્રો ઉપરનું લખવાનું છે જે સંસાધનો મર્યાદિત છે અથવા અનવીનીકરણીય છે તેમનો જથ્થો જાળવી રહેવા દેવો જોઈએ આને સ્ટોપ કરી દેવો જોઈએ નહીં વાપરવાનો તેમનો જથ્થો જાળવી રાખીને કે છે તેનો વૈકલ્પિક સ્ત્રોત શોધી અને તેનો ઉપયોગ કરવો લાંબા ગાળે ફાયદાકારક છે
પાછું બીજું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. આજે આપણી પાસે છે વ્હીકલ છે પેટ્રોલ એન્જિન અથવા ડીઝલ એન્જિન. તો જે દિવસે વિદ્યાર્થી મિત્રો પેટ્રોલ કે ડીઝલ છે એનો જથ્થો ખૂબ ઓછો થઈ જશે તે દિવસે એનો ભાવ બહુ વધારે હશે. એટલે વિદ્યાર્થી મિત્રો સામાન્ય નાગરિક તો આનો ઉપયોગ નહીં કરી શકે. તો બેટર છે અત્યારે જ વિદ્યાર્થી મિત્રો આપણે છે એ પેટ્રોલ અને ડીઝલ છે એના એન્જિન કે એવા વ્હીકલ બનાવવાના છોડી જ દેવા જોઈએ અત્યારથી. અને વિદ્યાર્થી મિત્રો છે એ સૌર સંચાલિત કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એના ઉપર સ્વિચ ઓન થઈ જવું જોઈએ, જે લાંબા ગાળે ફાયદાકારક છે. અન્યથા વિદ્યાર્થી મિત્રો તમે પેટ્રોલ કે ડીઝલ વ્હીકલ કે એન્જિનનો ઉપયોગ કર્યા જ કરો છો, એક સમયે છે પેટ્રોલ અને ડીઝલ જ નહીં હોય, તમારે આ તમારા બાઇક છે કાર છે એ ફેંકી દેવાના વારા આવશે, અથવા છે વિદ્યાર્થી મિત્રો એ ભંગારના ભાવે જશે. તો કે છે જો એનો જથ્થો અહીંયા છે ઉપયોગ કરવાનો સ્ટોપ કરી દો અને બીજો એનો વૈકલ્પિક સ્ત્રોત છે એ ગોતો અથવા શોધી લીધો હોય તો એના ઉપર સ્વિચ ઓન થઈ જાવ કે જેથી કરીને છે એ લાંબા ગાળે તમને છે કોઈ નુકસાન ન પડે. તો અત્યારથી જ વિદ્યાર્થી મિત્રો આપણે આની ભાવિ પેઢીને પેટ્રોલ ડીઝલ પ્રાપ્ત થાય એટલે આની ઉપર સ્વિચ ઓન થઈ જવું જરૂરી છે. ચાલો હવે જે સંસાધનો છે અમર્યાદિત છે, સસ્તા છે અથવા એની ઉપર વાત કરીએ જોઈએ. તો હવેના બે મુદ્દા એના છે. બે મુદ્દા અમર્યાદિત ઉપર હતા, બે મુદ્દા મર્યાદિત ઉપર હતા. 7 માંથી તમારા 4 મુદ્દા કઈક આવા છે. આગળ કે છે જે સંસાધનો અમર્યાદિત છે યાની કે ખૂટે નહીં એવા છે તેનો વિકાસ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો ખોરાક રાંધવા માટે છે રાંધણ ગેસને બદલે આજે સૂર્ય કુકરનો ઉપયોગ કરી શકીએ. પાણી ગરમ કરવા માટે છે એ લાકડાને બદલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે છે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરી શકીએ. તો અત્યારે જો આવી કેટલી છે આપણી પાસે ફેસિલિટી છે કે જેનો આપણે છે ઉપયોગ કરીએ અથવા જેનો વિકાસ કરીએ, અથવા સરકારે અહીંયા સબસિડી વધુ પ્રમાણમાં દેવી જોઈએ કે જેથી લોકો વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પેનલનો ઉપયોગ કરીએ. તો એનો વિકાસ છે કરવાનો સમય આવી ગયો છે, કારણ કે આ અનલિમિટેડ છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, લિમિટેડ હોય, ડોમિનોઝમાં ગયા હોય તો છે બહુ પીઝા ન ખાઈ જવાય, બિલ ભૂકા કાઢી નાખે એવા, પણ જ્યારે અનલિમિટેડ પીઝામાં ગયા હોય ત્યારે કઈ બાકી ન રખાય એમ કે. એટલે અહીંયા તમે આના છે કઈ બાકી ન રાખતા એમ કે છે ઉપયોગ કરવામાં. ચાલો આગળ શું કહે છે વિદ્યાર્થી મિત્રો, જે સંસાધનો સોંઘા છે એટલે કે સસ્તા છે, સોંઘા એટલે સસ્તા થાય, ઓકે, અથવા સરળતાથી ઉપલબ્ધ થાય તેવા છે તેનો પણ ભાવિ પેઢીને લાભ મળે તે માટે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને છે પાણી જળ સંસાધન જેવું છે એટલે બેસ્ટ એક્ઝામ્પલ દઈ શકતો નથી. આજે આપણને છે પાણીની અથવા ચોખ્ખા પીવાના પાણીની છે અથવા પીવાલાયક પાણીની કદર નથી, પણ 2030 આવતા તમને છે એ આની મહત્વતા છે માલુમ પડશે. તો જો વિદ્યાર્થી મિત્રો જળ એક છે સોંઘું સસ્તા સંસાધન છે, બિસ્લેરીનું નહીં, સાદું, બરોબર. તો કે છે જળ છે એક સોંઘું છે, સરળતાથી પ્રાપ્ત થઈ શકે એવું છે, પણ આનું પણ મહત્વ સમજવું જોઈએ, ઓકે. આનો પણ છે વિકાસ કરવો જોઈએ બંધારાઓ બાંધીને, ખેત તલાવડીઓ દ્વારા કે જે ભવિષ્યની છે જરૂરિયાતોને પહોંચી વળે. તો આનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. એ સાથે વિદ્યાર્થી મિત્રો છે આ સંસાધન છે વધુ ને વધુ પ્રાપ્ત થાય, સમુદ્રમાં ઓછું ઠલવાય એ રીતે કંઈક વિકાસ પણ કરી. આગળ બે મુદ્દા બીજા છે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય. તે માટે સરકારે કાયદા ઘણી ઘડી તેનો કડક અમલ કરાવવો જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મને ઉદાહરણ યાદ આવે છે સિંગાપુરનું. વિદ્યાર્થી મિત્રો આ દેશ ઉપર, આ દેશમાં સૌથી વધુ છે એ કાર ઉપર ટેક્સ. હવે તમને એમ થાય વિદ્યાર્થી મિત્રો કે લે ગાડી ઉપર સૌથી વધુ ટેક્સ નાખી દેવાતા છે, જરૂર ભીખું પાર્ટી છે. જરાય વિદ્યાર્થી મિત્રો એશિયાના ટોચના તમે 5 વિકસિત દેશો ગણો તો એમાં સિંગાપોર છે આવે છે, તો છતાં આટલો બધો કાર ટેક્સ કેમ નાખ્યો? તો ત્યાંના વિદ્યાર્થી મિત્રો છે કે શાસનકર્તાઓનું એવું માનવું છે કે જો આપણે કાર ઉપર વધુ ને વધુ ટેક્સ નાખશું, વધુ ને વધુ મોંઘું કરી દેશું તો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે, વધુ ને વધુ છે એ સરકારી બસોનો ઉપયોગ કરશે, જેથી વિદ્યાર્થી મિત્રો છે પ્રદૂષણ ઓછું થશે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પેટ્રોલની બચત થશે. તો આવા સિંગાપુરે કેટલા છે એ કડક કાયદાઓ ઘડી લીધા છે. 0% ખેતી કરે છે વિદ્યાર્થી મિત્રો, છતાંય પણ આજે વિકાસમાં ટોપ ઉપર. તો આવા કેટલાક નિર્ણયો લીધેલા છે. એ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદ્યાર્થી મિત્રો 24, 25 માળના સ્ટાર્ટિંગ બિલ્ડિંગ, 40 માળના બિલ્ડિંગ બનાવે છે. કેમ? ખબર છે કે જમીન છે એક લિમિટેડ રિસોર્સ છે, ખૂટી ન જાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો. જો અને અહીંયા આપણે છે મોટા મોટા બહેલ બંગલા બાંધીને બેઠા છે. જો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, એવા સંસાધનો પણ કે જે તમને સરળતાથી મળી રહેશે. આજે પેટ્રોલ સરળતાથી મળી રહેશે, પણ એક સમયે વિચારવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. આજ જમીન સરળતાથી મળી રહેશે અથવા થોડી કિંમત કંઈક વધારે છે, પરંતુ આજથી 20-50 વર્ષ પછી. ચાલો આગળ જોઈએ છેલ્લો મુદ્દો લોક જાગૃતિનો છે વિદ્યાર્થી મિત્રો. કે છે સંસાધનો વિશેની તમામ માહિતી લોકોને જણાવી તેમને સંસાધનોના સંરક્ષણ માટે જાગૃત કરવા જોઈએ. તો ધેટ્સ વાય તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા મૂક્યો છે, અથવા આ સવાલ અહીંયા ક્વેશ્ચન મૂક્યો છે કે જેથી તમે છે એ શિક્ષણ મેળવો યોગ્ય, અને તમે જાણો કે સંસાધનો આપણી પાસે છે એ કેટલા મર્યાદિત છે. સંસાધનો હોય તો શું થાય, ન હોય તો શું થાય. તો આજે વિદ્યાર્થી મિત્રો આના ઉપર વિચાર કરવાનો છે અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો સમય બાકી ગયો છે. અહીંયા આપણો આ વિદ્યાર્થી મિત્રો સવાલ પણ પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે લિંકને શેર કરો. Thanks for watching my video.